ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલત ટોલ પ્લાઝા પર આજે સ્થાનિકો અને ટ્રાવેલ્સ તથા ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ વિરોધ દરમિયાન ખાનગી બસોને રસ્તા પર આડી મૂકી દેતા થોડા સમય માટે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવે છે, જે નિયમો વિરુદ્ધ છે। વધુમાં ટોલ પ્લાઝા પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામના કારણે સમય અને ઈંધણનો પણ વ્યય થતો હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી હતી। પરિસ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો। પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો। અમે શિફ્ટ લઈને 4 વાગે બી નીકળીએ તો ટોલના બૂથ કમસે કમ 6 બંધ રાખતા છે। આ લોકો એનું ટ્રાફિક આ લોકો કરતા છે। બીજી સર્વિસમાં આ છે કે બ્રિજમાં ટ્રક બગડી જાય છે। અમે 8 વાગ્યાની ટ્રકમાં જોઈએ કે 8 વાગે બી એક જગ્યા પર ટ્રક મળતી છે। રાતે 12 વાગે અમે રિટર્ન થઈએ તારે છે ને એ લોકો ટ્રાફિક જામ નહીં કરતા। ગાડી પેટ્રોલિંગ ની ચાલે, પેટ્રોલિંગ વાળા ગાડી ગામમાં દારૂ પીવા જાય, ટ્રાફિક જામ નહીં ક્લિયર થતું આ લોકોથી। ના લોકો 20 કિલોમીટરની અમારે ગાડી ચાલે છે ડેલી સર્વિસ, એના માટે ટોલ લેકો લે છે આ લોકો। અમે ટોલ કઈથી આપીએ એવું કેમ? અમારે કલેક્ટર સાહેબને કહેવું છે કે તમે તુરંત આ ટોલ નાકા પર એક્શન લઈ શકો છો સાહેબ। આ મામલે ટોલ કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે NHAIના નિયમો અનુસાર સ્થાનિક કમર્શિયલ વાહનો પાસેથી માત્ર 50% ટોલ વસૂલવામાં આવે છે અને નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે, જો કે સ્થાનિકોમાં હજુ असंतोष જોવા મળી રહ્યો છે। बताना चाह रहा हूँ लोकल पब्लिक को कि यहाँ पे मांडवा टोल प्लाजा पे लोकल की काफी बसें फ्री जाती है, जो कंपनी उनको पे करती है और ट्रांसपोर्टर नहीं देना चाहती। उसको लेके हम लोगों ने यहाँ गाड़ियों से मालिकों से बात करना चाह रहे थे, तो यहाँ पे लोकल के कुछ लोगों ने गुंडागर्दी करके पूरा हाईवे जाम कर दिया, उसमें एम्बुलेंस फंसा दी। पब्लिक को काफी दिक्कतों का सामना करना पड़ा, जो कि सरकार के बजट के हिसाब से 50% लोकल वाहनों को डिस्काउंट दिया जा चुका है। हाँ, कमर्शियल वाहन जो रोजगार के हिसाब से लोग धंधे के हिसाब से यूज कर रहे हैं, उनके लिए 50% का डिस्काउंट गवर्नमेंट ने दे रखा है जिले के वाहनों के लिए, और प्राइवेट व्हीकल टोटली फ्री है।